We learn how to fly in the sky, imitating birds. We love how to swim in the ocean, imitating the fish. But we don't learn to live on this land as a human being. પક્ષીઓને જોયા, આ કેવા ઉડે છે, આપણે ઉડતા શીખી ગયા. વિમાન બનાવ્યું, આકાશમાં ઉડ કરે છે, એક ખંડમાંથી બીજા ખંડમાં કલાકોમાં પહોંચી જાય છે, ઉડતા શીખી ગયા. માછલીઓને જોઈ કે આ તર્યા કરે છે તો બસ તરત જ આપણે પણ હોડી બનાવી, સ્ટીમર બનાવી અને દરિયાને ખૂંદી નાખ્યો. આપણને તરવાનું આવડી ગયું, ઉડવાનું આવડી ગયું, ભલે સાધનો દ્વારા. આપણને બહુ અભિમાન છે કે અમે માછલી કરતા મજબૂત સ્ટીમર બનાવી અને પક્ષીઓ કરતા લાજવાબ વિમાનો બનાવ્યા જે ઉડાઉડ કરે છે. આપણને બહુ અભિમાન છે. બટ વી આર મિસફોર્ચ્યુન. આપણે બહુ કમનસીબ માણસો છીએ. શંકા જાય છે, ભૂલ થઈ ગઈ, માણસ કહી દીધું મેં મારી જાતને. આપણે માણસ નથી. પશુ પક્ષીઓને એનાથી જુદા પડવા, હજી વધુ કંઈક કલ્યાણકારી કરો ફોર ધ વેલફેર ઓફ ધ હ્યુમન બીંગ. એટલા માટે તમને હૃદય આપ્યું, લાગણીઓથી ભરપૂર. એટલા માટે તમને મન મગજ આપ્યું કે બુદ્ધિ ચલાવો અને માનવજાતનો વિકાસ કરો, માનવજાતનું કલ્યાણ કરો. નહીં, આપણે માણસ ન બન્યા. આપણે માણસ ન બન્યા. આપણી અંદર રહેલો શૈતાન રોજ જન્મ લે છે. આપણી અંદર મૂળ તો પશુઓ જીવે છે, જંગલિયત છે જ આપણી અંદર. ક્યારેક વાંદરાની જેમ મન કુદાકૂદ કરે છે, ક્યારેક કૂતરાની જેમ ભસીએ છે, ક્યારેક વાઘ અને સિંહની જેમ કોઈને ફાડી નાખીએ છીએ. જાનવર જીવે છે. માણસને મજા નથી આવતી પોતાની અંદર માણસ જીવતો રાખવામાં. બધું શીખ્યા, પણ આપણે માણસ બનવાનું ન શીખ્યા. ને ઈશ્વરની અપેક્ષા હતી કે તને જુદો બનાવું છું, સાબિત કરજે તું. તને માણસ એટલે બનાવું છું કે તું સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમના રસ્તા પર ચાલીશ. અને આપણે ઈશ્વરને બનાવીએ છીએ. તારા બનાવેલા તુજને બનાવે છે. તે જે કહ્યું ને રસ્તે નહીં ચાલ્યો બસ. અને પછી એણે તમારી તરફ જોવાનું છોડી દીધું.